જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલા બાયોડેટાની જાણકારી મળે. મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ આમાં ભરવાનો રહેશે. આ QR કોડની અંદર તમે સ્કેન કરશો એટલે તમે 1000 રૂપિયા પે કરી શકો છો. 1000 રૂપિયા પે કરી અને સ્ક્રીનશોટ મને WhatsApp પર મોકલજો. અને પ્રોફાઇલનો ચાર્જ અલગ છે. 2000 રૂપિયા પ્રોફાઇલનો ચાર્જ બી આમાં જ મોકલવાનો રહેશે. એટલે જેને વાતચીત કરવી હોય લગ્નની માટે 1000 રૂપિયા ભરજો અને પ્રોફાઇલનો 2000 રૂપિયા ચાર્જ છે. આવનારા સમયમાં વધી શકે છે. એટલે જોઈ વિચારીને લગ્ન માટે વાતચીત કરવી હોય તો 1000 રૂપિયા ભરવાના રહેશે અને પ્રોફાઇલના 2000 રૂપિયા ભરવાના રહેશે. બરાબર. એટલે જો વાતચીત કરવી હોય લગ્નની તો 1000 રૂપિયા છે વાત કરવાનો ચાર્જ, અને પ્રોફાઇલનો ચાર્જ 2000 રૂપિયા છે. ફ્રીમાં કોઈ સર્વિસ છે નહીં, એટલે કોઈ ફ્રી વાળાએ કોલ કરવો નહીં. અને લગ્નની વાતચીત કરવા માટે આ પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલીને વાતચીત પછી વાત થશે. જય શ્રી કૃષ્ણ. જેનું પાકું થઈ ગયું હોય અને એને છૂટાછેડા લેવા તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરો અને પછી છૂટાછેડા થઈ જશે. જય શ્રી કૃષ્ણ. કેમ છો દર્શક મિત્રો? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક નવો બાયોડેટા લઈને આવી ગયો છું. નામ છે નિશાબેન, ઠાકોર સમાજમાંથી આવે છે. પતિ દારૂ પીવે છે, તેથી એક છૂટાછેડા લીધેલ છે અને સાથે એક છોકરો છે. અર્જન્ટમાં લગ્ન કરવાના છે. ઠાકોર સમાજમાં મેળ પડે તો ઠાકોર સમાજમાં કરશે. ઠાકોર સમાજમાં નહીં મેળ પડે તો અધર કાસ્ટમાં કરી લેશે. ખાલી દલિત સમાજને દેવ પૂજક સમાજમાં નથી કરવાના. બે ભાઈઓ સમાજના ભાઈઓએ કોઈ ખોટું લગાડવું નહીં. આપણે ત્યાં પાત્ર જેવી માંગણી લઈને આવે એવી રીતે આપણે કરીએ છીએ. આ બેને આપણે યુટ્યુબમાં વિડીયો જોયો છે ને બેન બહુ જ રડે છે, કેમ કે છોકરો છે એટલે લગ્ન કરવા માટે કોઈ તૈયાર થતું નથી. અને બેન કે છોકરો મૂકીને આવવું હોય બેનને કે તો કે લગ્ન કરું છોકરાઓ કે. અને બેન હવે રડે છે. અને મેં બેનને કીધું, બેન રડો છો શું લેવા? તો મને કે સર તમારા વિડીયો જોઉં છું, પણ મેન મુદ્દો એવો છે કે મારી જોડે છોકરો છે અને મારો પતિ દારૂ પીને મને પટ્ટે મારે છે અને મને મારી મમ્મી હમું ગાળો આડાવડી બોલે છે. મારા ભાઈએ મને ઘરે લાવી દીધી છે અને મારો 2-3 વાર તો ઘોઘડો દબાવવાની કોશિશ કરી. મને કે મેં કીધું ઘોઘડો એટલે શું? કે ગળું દબાવવાની કોશિશ કરી છે. અને હવે મારે સાહેબ લગ્ન કરવા છે. હું કહું, બેન રડવાની જરૂર છે નહીં. તમે મૌલિકભાઈ જોડે આવ્યા છો, તમારા લગ્નની ગોઠવણી અમે કરાવીશું, પણ કોઈ જિંદગીભર સાથ રહેવું પડશે. 7 જન્મો સુધી 7 હાથ ચાલીને પકડીને રહેવું પડશે. બોલો મંજૂર છે? તો મને કે મંજૂર છે, પણ સાહેબ સામે એવો છોકરો હોવો જોઈએ કે જે લગ્ન કરી જિંદગીભર રહેવો જોઈએ. જો મિત્રો લગ્ન કરવા હોય, જિંદગીભર 7 જન્મો સુધી હાથ પકડીને રહેવું હોય તો કોલ કરો આ નંબર પર 9313533149. યાદ રાખજો, મારો નંબર આ છે 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાત ને 2-3 દિવસમાં ફેસલો. નામ છે નિશાબેન, ઠાકોર સમાજમાંથી આવે છે. ઉંમર છે 25 વર્ષ અને પતિ દારૂ પીને મારે છે બેનને. મને એમ થાય છે કે ભાઈ તમને એટલો બધો નશો એવો કેવો ચડી જાય છે કે તમે તમારા ઘરવાળીને દુશ્મન બનાવી દો છો ને દારૂ પીને મારો છો. નીચો ફાતડાઓ, તમારા માં મેલડી તમારું નખોદ ગાડે ભૂસ મારીને આવો, દુખાવો, તમને ખબર નહીં પડતી. આ બેનો દીકરીઓને તમે મારો છો. મારા હાથ લાગશો તો તમારે હમણાં ગોળી મારીને પડતા કરે. આ તો મને બેન કહેતી હતી એટલે મને હાથ ધ્રુજતો હતો કે એની માને હમણાં તોડી નાખો, હમણાં મારીને. તમારા કારણે આ બિચારી છોકરીઓ કેવી આ પટ્ટે કેવી મારી છે. હાલત આમ જુઓ તો તમને આમ હાથ આમ ઝાલ્યો ના રહે એવી રીતે મારી છે બેનને. પણ કોઈ વાંધો નથી બેન, તમારે રડવાની જરૂર જરીક બી નથી. મેં કીધું તમે મારી જોડે આવ્યા છો, અમે તમારા લાયક પાત્ર ગોતી આપીશું અને જિંદગીભર સાથ રહે એવું પાત્ર ગોતી આપીશું. બેને 5મું ધોરણ પાસ કરેલ છે, ઠાકોર સમાજમાંથી આવે છે. નિશાબેન નામ છે. એક સાથે છોકરો છે. પતિ દારૂ પીને મારતો તો એ કારણે બેને છૂટાછેડા લીધેલ છે. અને બેન બીજી જગ્યાએ 2-3 જગ્યાએ લગ્ન કરવા માટે ટ્રાય કર્યો, પણ મેન મુદ્દો એવો છે કે છોકરો હાથે આવે છે એટલે કોઈ લગ્ન કરવા માટે તૈયાર થતું નથી. બેનને
કોઈ બી સમાજનો છોકરો હશે તો હાલ છે, ખાલી દલિત સમાજને દેવી પૂજક સમાજ છોડીને કરવાનું છે. કોઈ ભાઈઓએ ખોટું ન લગાડવું, બે સમાજવાળા ભાઈઓએ એ બેનને જેવી માંગ હોય એવી રીતે આપણે તમને કહેવું પડે. તો તમારે લગ્ન કરવા હોય, જિંદગીભર સાથ દઈને દેવું હોય અને રહેવું હોય તો આ નંબર ડાયલ કરો 9313533149. એકબીજાને ગમશે તો લગ્નની ગોઠવણી થશે. મારી જોડે વાતચીત કરવાનો 1000 રૂપિયા ચાર્જ છે. પ્રોફાઇલનો ચાર્જ અલગ છે. પર પ્રોફાઇલે 2000 રૂપિયા છે. એમાં પાત્રને બાયોડેટા જશે. પાત્ર હા પાડશે તો લગ્નની ગોઠવણી થશે. યાદ રાખજો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં આવીને લગ્નની ગોઠવણી ન કરવી. લગ્નની ગોઠવણી થયા પછી જો છૂટાછેડાની માંગ કરશો તો 4 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવશે. છોકરો હશે કે છોકરી હશે, કોઈને છોડવામાં આવશે નહીં. તો મિત્રો, આ પાત્રનું નામ છે નિશાબેન. ઠાકોર સમાજમાંથી આવે છે અને પતિ દારૂ પીવા હોવાથી બેને છૂટાછેડા લીધેલ છે. મને ઘણીવાર એવું થાય છે કે ભાઈને થોડી શરમ નહીં આવતી, તું જે જગ્યાએ કરે છે એવી રીતે તારી બેનને કોઈ બીજો આવી રીતે કરતો તો તું શું કરતો? ડફોડ જેવા માણસ બન, હેવાન ના બન, ડફોડ નીચ. તારા કારણે આ બેનની હાલત કેવી થઈ ગઈ છે તમે માનશો નહીં મિત્રો. પટ્ટે મારી છે ને હારસી ગરમ કરીને જે ડાંભી છે ને મોઢા ઉપર, આખું મોઢું લાલ ચોળ થઈ ગયું છે. મને દયા આવે છે કે એ નીચને થોડું આમ ભગવાન મેરડીમાં એનું સત્યાનાશ કરી નાખે, એની જિંદગી હરામ કરી નાખે. માં મેરડી કરે એનું એક્સિડન્ટ થઈ જાય ને મરી જાય નીચ. એના કારણે આ બેન બિચારી કેટલી રોતી હતી. મને એમ દુઃખ થયું તો મેં 3000 રૂપિયા વાપરવા લે, છોકરાને કોઈ ખવડાવજો અને નાસ્તો બાસ્તો કરજો. મને કે મામાના ઘરે રહું છું. મેં કીધું મામાના ઘેર રહેશો કોઈ વાંધો નહીં બેન, તમે મારા જોડે આવ્યા છો, તમે તમારા લગ્નની ગોઠવણી કરશો. એના મામાએ રડવા માંડી જાય કે ભાઈ શું કરવું, કે આવું થાય છે. મેં કીધું કોઈ વાંધો નહીં બેન, રડવાની જરૂર નથી. અને એમના મામાને મેં સમજાય, મેં કીધું કોઈ વાંધો નથી, તમે મૌલિકભાઈ જોડે આવ્યા છો, અમે તમારા બેટીના લાયક કોઈ પાત્ર સારું ગોત્યા લઈશું, ભાણીના લાયક. પણ કહું, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી તો જલ્દી છૂટાછેડા થશે ને. એમ કે કોઈ વાંધો નથી, બસ ખાલી સારો છોકરો હોવો જોઈએ. મારી છોકરી ભાણીને જિંદગીભર સાથ આપે અને જિંદગીભર રહે એવો પાત્ર જોઈએ. તો જોઈ લો, પાત્ર ભણેલો ગણેલો હશે કે નહીં હશે, ખાલી સારું એવું રાખે એવો હોવો જોઈએ. સાથે છોકરો આવશે. છોકરો પહેલા ધોરણમાં ભણે છે, બરાબર, હવે બીજા ધોરણમાં આવશે, બરાબર. એટલે જોઈ વિચારીને લગ્ન માટે કોલ કરવો. બેનના પતિનું નામ દીપક છે અને દીપક ઠાકોર જ છે. મને ઘણીવાર દુઃખ થાય છે કે ભાઈ તમે તમારા ઠાકોર સમાજનું નામ ખરાબ કરો છો. દારૂ પીવાના લાયક બધા પીવે જ છે, ઘણા લોકો પીવે જ છે, પણ કોઈ ખબર પડવા દેતા નથી. તમે કોકને મારો, બૈરાને મારો તો તમે કોઈ બહાદુર બની જાવ છો, તમે કોઈ એવોર્ડ મળી જાય છે. એના કારણે જ બોલો, આનું આખો સંસાર છોડીને આ બેને એ ભાઈને છોડીને એ બીજી જગ્યાએ લગ્ન કરવા માટે આ ફોન કર્યો છે. બોલો, મને દુઃખ થાય છે. ઠાકોર સમાજનું નામ ખરાબ કરો છો ભાઈઓ. ખોટી તમારી ઠાકોર સમાજની નિશાની ના ખરાબ કરો. કોઈ વાંધો નહીં, હવે ઠાકોર સમાજમાં થાય તો ઠાકોર સમાજમાં કરાવીશું, ઠાકોર સમાજમાં નહીં થાય તો કોઈ બીજી સમાજમાં કરાવીશું. નામ છે નિશાબેન, ઠાકોર સમાજમાંથી આવે છે. પતિ દારૂ પીવા હોવાથી બેને છૂટાછેડા લીધેલ છે. લગ્ન અર્જન્ટમાં કરવાના છે. એકબીજાને ગમશે તો લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. એકબીજાને ગમશે તો લગ્નની ગોઠવણી થશે. લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. મારું નામ મૌલિક છે. આપણે લગ્ન કરાવવાનું કામ કરીએ છીએ અને આગળ બી કરતા રહીશું. યાદ રાખજો, એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાતના 2-3 દિવસમાં ફેસલો. નિશાબેન નામ છે, ઠાકોર સમાજમાંથી આવશે અને છૂટાછેડા લીધેલ છે. મારી જોડે વાતચીત કરવાનો 1000 રૂપિયા ચાર્જ છે અને પ્રોફાઇલનો ચાર્જ 2000 રૂપિયા છે. છૂટાછેડાની માંગ કરશો તો તમને 4 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવશે. અને જે લોકોનું પાકું થઈ ગયું હોય અને લગ્ન કર્યા પછી છૂટાછેડા લેવા માગતા હોય તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરીને કોલ કરો આ નંબર પર 9313533149. આપણે છૂટાછેડા બી કરાવી દઈશું માણસ મોકલીને, બરાબર. તો આમનું નામ છે નિશાબેન અને ઠાકોર સમાજમાંથી આવે છે. પતિ દારૂ પીવા હોવાથી બેને છૂટાછેડા લીધેલ છે. લગ્ન કરવા માટે નંબર ડાયલ કરો 9313533149. મારી જોડે વાતચીત કરવાનો 1000 રૂપિયા ચાર્જ છે. જો તમે ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરીને તમારી રીતે લગ્નની ગોઠવણી કરવા માગતા હો તો આપણી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે. જો તમારા મા બાપ તમારા લગ્ન માટે ના માનતા હોય, તમારે લગ્ન માટે મનાવવા હોય તો 2-3 દિવસનો ફેસલો લાગે. પણ તમારા મમ્મી પપ્પા તમારી વાતો જ માનશે, તમારી જ કેવું કરશે. પછી તમારા જો ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ તમારી વાતો ના માનતો ને દૂર જતો ને કોઈ બીજાને બોલાવતો તો તમારે પાછો લાવો તો 2-3 દિવસનો ટાઈમ લાગે, પણ 5000 રૂપિયા ચાર્જ લાગશે, બરાબર.
આવી બધી જાણકારી લેવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. આપણી વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે જેમાં તમે બૂટ અને ચંપલ ખરીદી શકો છો. તમે ગમે તો, ના ગમે તો કોઈ જબરજસ્તી નથી લેવાની, તો એ તમને ગમે તો જોઈ શકો છો. અને બેનનું નામ છે નિશાબેન, ઠાકોર સમાજમાંથી આવે છે. પતિ દારૂ પીવા હોવાથી બેને છૂટાછેડા લીધેલ છે. અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાત અને 2-3 દિવસમાં ફેસલો. યાદ રાખજો, ગમશે તો જ, નહીં ગમે તો નહીં થાય. જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં આવીને લગ્નની ગોઠવણી ન કરવી. જોઈ લો, ફોટોમાં જે બેન દેખાઈ રહે છે એ જ બેન છે ને લગ્ન કરવાના છે. તો તમને આ પાત્ર ગમે તો નંબર ડાયલ કરો 9313533149. જય મેલડીમાં, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બરાબર, જય શ્રી કૃષ્ણ. જય મેલડીમાં, જય મેલડીમાં, જય દશામાં, જય ગોગ મહારાજ, જય શ્રી કૃષ્ણ.